તો મિત્રો અત્યારે જો આગળ ચેટલું બધું પબ્લિક આવી ગયું છે બચ્ચા પાર્ટી. અલે ઢોલ વગાડવાનું છે યાર, ઢોલ વગાડવાનું છે, તું ઢોલ વગાડાવું યાર. તો જય માતાજી મારા કલેજાઓ. તો આજે છે 15મી ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે. અને મારા કલેજાઓ ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે આપણો ભારત દેશ આઝાદ થયો હતો ક્યારે ખબર તમને? 15 ઓગસ્ટ 1947માં. અને આજે 15 ઓગસ્ટ 2025 છે, મતલબ કે 79 એટલે કે 79 વાર આપણે સેલિબ્રેશન કરવાના છે આપણા આઝાદીના દિવસને. તો હાલો મારા કલેજાઓ, અત્યારે આપણે હવે સ્કૂલમાં જઈશું અને સ્કૂલમાં કેવું કે ધ્વજવંદન કરીશું. સાચી વાત ને, સ્કૂલમાં તો જવું જ પડે મારા કલેજાઓ, કેમ કે વર્ષમાં 2 જ દિવસ છે, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. અને આ 2 દિવસ આપણે ધ્વજને વંદન કરવા સ્કૂલમાં જરૂર જવું જોઈએ. હાલો અત્યારે આપણે હવે જઈશું 8 વાગ્યા સુધી. હાલો, નિધિ ઉઠી ગઈ છે અને સીધી કે મમ્મી બુમ્બા, નિધિ મમ્મી કે મમ્મી ઉઠી ગયા છે નિધિબેન. એટલે કેવું કે પછી મમ્મીને ખોરી રહ્યા છે, કેમ કે છોકરો તો હવારમાં ઉઠે એટલે કોના પહેલાં ખોરે? મમ્મીને ખોરે, પપ્પા ના ખોરે, મમ્મીને ખોરે. સાચી વાત તમારા કલે જાઓ. અરે ઓ નિધો બેટા, ઉઠવાનું મન નહીં થતું હે? આરસ્યાની ખાવશું હવારમાં હે? પહેલાં તો તું વહેલી 4-5 વાગ્યાથી ઉઠી જતી હતી મમ્મીની જોડે ને જોડે. હવે તો તું મોટી થવું છે, મોડી ઉઠો છું કમ હે? એ જો ને એનું મોઢું. જા મમ્મીને ક્યાં નવડાઈ કાઢે, જા મમ્મી ક્યાં નામવું એવું કે જો. હાલો હજુ આ હું ખાઈ છે ભાઈ. હા હા જેટલું મોટું બગાવું ખાધું, બાપ રે બાપ. તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે ને અત્યારે આપણે જવાનું છે હવે ડેરીએ, પછી મંદિરે જવાનું છે, પછી સ્કૂલમાં જવાનું છે ધ્વજવંદન કરવા માટે. ચાલો તો મારા કલેજાઓ અત્યારે અમે આવી ગયા છે સ્કૂલમાં. અને અત્યારે બધા છોકરાને છોડી મેલ્યા છે, તો અત્યારે અમે આવી ગયા છે સ્કૂલના ધાબા ઉપર. અને અત્યારે આપણે કરવાનું છે ફોટોશૂટ. તો મિત્રો આ અમારી સ્કૂલ છે અને આ સ્કૂલમાં હું 9મું અને 10મું ધોરણ ભણ્યો હતો. અને આ 10મામાં મારો પહેલો નંબર આવ્યો હતો. નિધુ જા જા કર, નિધિ જા કરો હેડો, જા કરાની જા તો જતી નજીક. બાલિંકા જે કરાવે, જે કે કરાવે બાલિંકા જે નિધિ જય કર ને, જય કર, એ જય કર છોડી, જય કર ને. હા નીધો ગોડી ચાલો કોને કરાવે નિધિ? મમ્મી એવો મમ્મી નહીં પૂછતો મમ્મી કઈ નહીં કે નહીં. પેલું કોણ આવ્યું છે? કોણ આવ્યું? કિંજુ બૂન. અત્યારે આપણે સ્કૂલમાંથી આવી ગયા છે ઘરે, અને ઘરે હવે આવીને દુકાન ખોલી નાખી છે. અને અમારા નિધિબેન આવી ગયા છે દુકાને પટ્ટો લઈને. અય નિધિ કેમ આવી? શું ખાધું મોઢા? કાઢ એક જ આલીશ ને ફુગ્ગો ખવાય હે? મોઢામાં ગાલા લાય, ફુલાડી આલું લાય. તને તો ફુગ્ગો ફુલાડીને લાવવો પડે, આલી દે તું તો મોઢામાં ચાવું બા જબરી છોડીશું નહીં. આવું નીકળવાનું બેટા, હા ફુગ્ગો મોઢામાં નીકળવાનો. ઓ થાય ઓ બધું મોઢામાં નાખે ને જેને ખાવા નહીં હાલતી તા મમ્મી હે? મમ્મી ખાવા નહીં હાલતી હે? ના કે અહીંયા જો ફુગ્ગો ફૂલી ગયો છે. ઉધી ગોઠ માર નહીં મળે. ના સારું ઉભી ગોઠ મારેલું બેટા. મારા કલે જાઓ અત્યારે રિક્ષાવાળા આવે ને તો નિધિ શું કે? નિધિ કોણ આવ્યું? રિક્ષા એ દુકાનનો સામાનવાળા રિક્ષાવાળા આવ્યા. કોણ આવ્યું? કાકા એ રિક્ષાવાળા આવ્યા એટલે કે કાકા બોટ ડોટ નિધિ ડોટ. તો મિત્રો અત્યારે જો આગળ ચેટલું બધું પબ્લિક આવી ગયું છે બચ્ચા પાર્ટી. અલે ઢોલ વગાડવાનું છે યાર, ઢોલ વગાડવાનું છે, તું ઢોલ વગાડાવું યાર. આ પેલી દોત જોતો સર ભાઈ ચમણા પડી ગયા છોડી દોત હશે. બોલો તું ભાઈ નાવા નહીં તા અત્યારે 10 વાગે નહીં કરજે હાગ્યો છે. જાય મમ્મી ક્યાં નવડાવે? ઓય નિધો ઘેર તું લઈ જા, ઘેર હે બધા છોકરા હે લે ઢેંગલી હે? એવું ચમનું કરાવું છું પખેવાળી. ઊભી રહે
ઊભી રહે. તો જાવ. અરે મમ્મી બોલાવજો, મમ્મી લેવાય. પડી. અલે તું હખણી રહે ને કે તને પડશે. આ જો ખુરશી લાવ. નવા લુગડો કોણ લાવ્યો માહિર? તું તો નવા લુગડો પહેરીને આવી ગયો. પપ્પા લાય. દુકાને શું લેવા આવ્યો તું? હે લે પડશે લે. આપા જો શું લેવા આવ્યો? હે એ જીબડી ના કાઢે. બોલ હેર શું લેવાનું? નિમલા કશું શું લાઈટ વાળું પડે કું? આ લાઈટ વાળું પડે કું લેવા આવ્યો માહિર. ચાલે નહીં આલું તો ચમ નહીં ચાલે. ના ખાવા પડે કહો. ઘેર બનાવ્યું નહીં? શું પડે કું બનાવ્યું ઘેર ખાવા જા. કાલે છઠ નથી તો બધું બહુ બનાવ્યું મમ્મી. ના ભાઈ નહીં મળે જા પડે કું. એ ખુરશી પડીને તો નહીં મળે. ખુરશી ઊભી કરી દે તો મળશે. ઊભી કરી દે ઊભી. પછી પાડ દે. હું તો હાલ ધબધબાઈ જો શું કાવ. અને જો જો કહું દેખાય જો. કોણ દેખાય? કોણ દેખાય? કોણ દેખાય? શું કોણ દેખાય? આ કોણ દેખાય ફોનમાં તને? નિધિ ક્યાં? ભણા જલજીરા બહુ ભાવે છે ને. જલજીરા આવવા મોડી બરાબર. મારો દેવ આજે ગરમી છે લાગે નિધિ? હા તાબડતોડ ગરમી લાગે છે નહીં? ઓહો પરસો ગરમી જો લાગે બાપા. થાકી જવાય. મૈયા અત્યારે મારા કલેજા 3 વાગ્યા છે. 3 વાગે મતલબ 4 વાગ્યા છે. 4 વાગે કઈ ગરમી પડે. તાબડતોડ ગરમી પડે. તાબડતોડ આવી ગરમી તો કોઈ દાડો નહીં પડી છે પણ આટલા મહિનામાં નહીં પડી એવી પડી છે આજે તો. એવું લાગે છે કે ધમધોકાર વરસાદ આવવાનો છે પણ ખબર નહીં આવે છે કે નહીં આવે તો કઈક મજા આવે. નકન તો બોલાવજો ગુડી. નીતિ બોલાવે ગુડી. ગુડી કે ગડી નીતિ બોલાવે ગડી જો. એ ગડી બોલાવે. એ ગડી બોલાવે. ના ભાઈ લઈ જા. લે જા. કઈ ગરમી લાગે હે થોડી. પાણી આલી જજે ઠંડુ. ચો હે બોટલ દેખાય તને? સપનો આવે હ નિધુ. એ નિધુ બોટલ આલી જજે પાણીની. હા નિધુ તન મમ્મી અહીં કાઢી મેલે હે? મમ્મી અહીં કાઢી મેલે હે? મમ્મી અહીં કાઢી મેલે. તું અહીં ઘડે વડે આવી જાઉં છું. હા અભી તો જલજીરા તું લઈ ગઈ. અત્યારે શું લેવાય ગઈ? અને ઉપર ચડીને બધું ફેદર કરાવું. ખંડ ભોગટ કરતા આવડે તને? ઉતર યાર ઘેર જા. જોઈ રહીશ નહીં. જા જતી ઘેર હાલ. બસ એમ જતી ટપક. હેરતી થઈ ગઈ. તારની દુકાને છેડ હેર કરે છે. અને ગરમી જો લાગે મારો દિવસ કેવી ગરમી લાગે છે. 5 વાગે પણ કોઈ કહે નહીં કે અત્યારે ચોમાસું ચાલે. મારો દિવસ ગરમી લાગે. ઉનાળો ચાલતા ને એવું લાગે. ભરભર તો બપોર ના હોય. બરોબર તો ઉનાળો એવું લાગી રહ્યું છે. બોલો અત્યારે આવી ગયા છે અમારા બીજા યુટ્યુબર જે હવે નવું શરૂઆત કરી નાખ્યું છે. અમની ચેનલ ડીકે બી ગોવાળિયાને આપણે સબસ્ક્રાઈબ કરી નાખવા જાઓ. મારો ભાઈબંધ જ છે. કલેજો છે. હવે બ્લોગ ચાલુ કરવાનો છે અને કર્યા છે ખરા પણ હજુ કે શોર્ટ્સમાં નાખે છે. અને મેં શીખવાડું છું અત્યારે કે થંબનેલ કઈ રીતે મૂકવી એ બધું એને શીખવાડું છું અત્યારે. હાલો એ બી આગળ આવે તો મારા કલે જાઓ. આજે શીતળા સાતમ છે એટલે કે આજે તાળું ખાવાનું છે તો મારા કલે જાઓ છો. અત્યારે મેં તો તપેલું લઈને બેસી ગયો છું. ખીચડી કાલની, લસણની મરચું અને દહીં અને આ પૂરી કાલની. શું કરીએ મારા કલે જાઓ. આજે તો આખા દડાનું તાળું ખાઈ તળા થઈ ગયા છે અને અત્યારે હવે તાળી ખીચડી ખાવાની છે. તો હાલો શું કરવાનું? શીતળા સાતમ છે તો પછી તાળું ખાવું પડે મારા કલે જાઓ. કેવું લાગે તાળું તને થોડી ભાવે? આ તો કેવું કે બૈરન ખાવાનું હોય પણ આદમી સાથે આ તો ખાવું પડે. ખાવું પડે નહીં કોક દાડો. તો મિત્રો અત્યારે અહીં જો કોણ આવી ગયું છે? નિધિ આવી ગઈ છે. નિધિ શું લઈને આવ્યા? પાવડર. મારે મોઢે લગાવી લે ને. લે મારે મોઢે લગાવી બેટા. પપ્પાને ઘસાય મોઢે લગાય. એ લાઈ પાડે. લે લગાય હેડ મોઢે. લગાય. ગરમી બહુ લાગે. લગાય હેડ. લગાય. કરી દીધો. હા લગાય. લગા. આપા લગાય.
બહુ નહીં પાડીશ ઓલી તું કેમ ઉપાડ લગાય નથી લગાય તે? મારીશ પાહી. હાથ માર હાથ હાલીશ તો ન પાહી હાથ માર હાથ ઓહો લીસું લીસું લાગે હની તું આ તો લ્યો જબરું લાગ્યો મસ્ત લાગે હો દહીં છોડી દીધો લે દહીં કે બસ હજુ લગાય થોડોક હા પાવડર કાઢતો ખરી આપણે શું કરવું એમનો હાથ ઘસો ખાલી હે એમનો આ તારી મમ્મી એમનો હશે હજુ તો હા એમનો હશે હા હા મસ્ત લીસું લીસું લાગે તારા હાથ મસ્ત લીસા હે લીધું બોલ બસ બસ આપા લગા રહ્યો આપા રહ્યો લગાવી તો હેડો પાવડર તો કાઢ લી એમને તો હું લગાવો ડમલું ઊંધું પડે લે તાર મમ્મી ઊંધું પડી પાકમાં ઉડાડ્યો બાપા પાકમાં ઉડાડ્યો તાર મમ્મી કહી દે જા 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 કહી દે ઘસી દે જતી ઘસી દે. ઘરમાં કે ઘરમાં જતી રહ્યો કાલે ઘસવા દો ઘરમાં જતી મને શરમ આવે કે નહીં ગા લગા ઓહો વાહ 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 બસ હેડો Big thank you for being here. बहुत बहुत धन्यवाद.